નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને તમે જોઈ રહ્યા છો અંકુશ. અંકુશના આજના ખાસ એપિસોડમાં વાત કરવાની છે માલધારી સમાજ અને શિક્ષણ. ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 2023-24માં 43,000 કરોડ, 24-25માં 55,000 કરોડ અને 25-26માં 60,000 કરોડ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચા. પ્રાથમિક શાળાઓમાં 15,000 નવા રૂમો બનાવ્યા, 3,000 સ્કૂલોને સ્કૂલ ફોર એક્સલન્સની અંદર શ્રેષ્ઠ શાળાઓને અપગ્રેડ કરવામાં આવી, 1,500 શાળાઓમાં 2 લાખ જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા, મધ્યાહન ભોજન પાછળ 1,400 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ બધા આંકડાઓ રાજ્ય સરકારે શિક્ષણ પાછળ ખર્ચા છે. તેમ છતાં પણ આઝાદીના 75 વર્ષ પછી વિકાસની આપણે ક્ષિતિજોને વિસ્તરી છે, મોટી 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 જાહેરાતો કરી રહ્યા છે, વિકસિત ભારતના સપના જોઈ રહ્યા છે, ડિજિટલ ઇન્ડિયાના સપનાઓ જોઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના પોરબંદર અને દ્વારકા જિલ્લાના બરડા વિસ્તારના માલધારીઓની સ્થિતિ આજે શિક્ષણથી વંચિત હોય એવું લાગી રહ્યું છે. આપણે અહીં વાત કરવાની છે બરડા ડુંગરના કિલેશ્વર ગામની. કિલેશ્વર ગામની પ્રાથમિક શાળા અમે તમને બતાવીશું. પ્રાથમિક શાળાના એક ઓરડાની પ્રાથમિક શાળા અને એક ઓરડો પણ જર્જરિત હાલતમાં હોય. વિદ્યાર્થીઓ આજુબાજુના વિસ્તારમાં કે આજુબાજુમાં કંઈક બીજી વ્યવસ્થામાં ભણવા માટે મજબૂર થયા છે. ચાલુ વર્ષે 60,000 કરોડ રૂપિયા, ગયા વર્ષે 55,000 કરોડ, એના આગલા વર્ષે 43,000 કરોડ રૂપિયા, આટલા મસ્ત મોટા પૈસા વાપરવા છતાં પણ રાજ્યના છેવાડાના વિસ્તારમાં નાના માણસના ઘર સુધી, નાના માણસના સંતાનોના દફતરમાં વિદ્યા કેમ પહોંચી નહીં એ સવાલ છે. અને ખાસ કરીને વિચરતી વિમુક્ત જાતિઓ માટે રાજ્ય સરકાર મસ્ત મોટું બજેટ ખર્ચતી હોય તેમ છતાં પણ આવી કેટલીક શાળાઓ અંતરિયાળ વિસ્તારની અંદર વિકાસથી વંચિત હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. માલધારી સમાજના દરેક વ્યક્તિઓને 15 લાખ રૂપિયા આપવાનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના રાજકોટના પ્રમુખે કર્યા પછી માલધારી સમાજની સ્થિતિ વિશે અમારી ટીમે નિરીક્ષણ કરવાનું, અમારી ટીમ દ્વારા માલધારી સમાજની સ્થિતિ વિશે જાણવાના પ્રયાસો કરતા અમે બરડા ડુંગર વિસ્તારની અંદર જાણવા જતા ત્યાં વિસ્તારની અંદર માલધારી સમાજના સંતાનોને યોગ્ય શિક્ષણની વ્યવસ્થાઓ આજે પણ પૂરી થઈ રહી નથી. ત્યારે જાડી ચામડીના અધિકારીઓ કઈ રીતે શિક્ષણની શું વ્યવસ્થાઓ કરે છે, કઈ રીતે બજેટ બનાવે છે અને વિકાસને ક્યાં લઈ જતા હોય છે, તો આવી શાળાઓ રહી જાય છે. અમે એ વિસ્તારની અંદર નજર નાખતા ત્યાં વિસ્તારની અંદર મધ્યાહન ભોજનની યોગ્ય સુવિધાઓ ક્યાંક મળતી નથી, ક્યાંક ભણવાની સુવિધાઓ મળતી નથી, વિદ્યાર્થીઓને યોગ્ય ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ મળતી નથી. અરે તમને અમે જર્જરિત હાલતમાં જે શાળા બતાવીએ છીએ કે એની અંદર ઊભા પણ ન રહી શકાય એવી જર્જરિત હાલતમાં રહેલી શાળાને વર્ષોથી ત્યાંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતા છતાં પણ આ શાળાની રિનોવેશન કરવાનું કે નવી શાળા બનાવવાનું કામગીરી થતી નથી. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગના વહીવટકર્તાઓ, અધિકારીઓને પ્રશ્ન છે કે તમે હજારો કરોડ રૂપિયા ક્યાં વાપરો છો? એક વર્ગના લોકોને શિક્ષણ લેવાનો અધિકાર છે કે બધા વર્ગના લોકોને શિક્ષણ લેવાનો અધિકાર છે? આ પ્રશ્ન તમારે તમારા મનોમંથન, તમારા આત્માને પૂછવાની જરૂર છે. જ્યાં સુધી નાના માણસને, મજૂર વર્ગના માણસને, પછાત માણસ માટે તમે શિક્ષણના દીપ પ્રજ્વલિત નહીં કરો ત્યાં સુધી તમે ગમે એટલી ઊંચાઈ સુધી જશો, આસમાનની અંદર પણ તમારા 2 પાયલોટને મોકલશો તો પણ તમે શિક્ષણ પાછળ કશું જ કર્યું નથી એવું સાબિત થશે. ત્યારે મારે રોજબરોજ મોટી વાતો કરતા અને મોટી જાહેરાતો કરતા, રીલ્સ ઉતારતા મંત્રીઓ, રીલ્સ ઉતારતા અધિકારીઓ, વિકાસની રીલ્સ ઉતારતા કર્મચારીઓ, શિક્ષણની શાળાઓની મુલાકાત લઈ અને ફેસબુક અને સોશિયલ મીડિયામાં જાણે એને બધું જ સારામાં સારું કરી દીધું હોય અને શિક્ષણને પ્રજ્વલિત કરી દીધું એવી ડંફાસો મારતા અધિકારીઓને પૂછવાનું છે કે તમે બરડા ડુંગરના માલધારીઓના સંતાનો માટે શિક્ષણની શું વ્યવસ્થા કરી છે? આપણે માલધારી સમાજની સ્થિતિઓના 3જા એપિસોડની અંદર આજે શિક્ષણની વાત કરી. નેક્સ્ટ આવા જ એપિસોડ જોતા રહો અંકુશ સાથે. નમસ્કાર.